નમસ્કાર મિત્રો, જય સિયારામ. હું યશ નિંબાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી YouTube ચેનલ યશ નિંબાર્કમાં. મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ તુલા રાશિનું આવનારા ઓગસ્ટ મહિનાનું રાશિ ભવિષ્ય. પણ મિત્રો, જો આપે અમારી YouTube ચેનલ યશ નિંબાર્કને હજુ પણ સબસ્ક્રાઇબ ન કરી હોય અથવા તો આપ અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન્સ મળતા રહે. તથા મિત્રો, જો આપને અમારું આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો. તો ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો, તુલા રાશિનું આવનારા ઓગસ્ટ મહિનાનું રાશિ ભવિષ્ય. તો તુલા રાશિના જાતકો, જો સૌપ્રથમ આપના કારકિર્દી ક્ષેત્રની વાત કરવામાં આવે, આપના કરિયરની વાત કરવામાં આવે તો કારકિર્દી ક્ષેત્રમાં આપને આ સમય ઓગસ્ટનો મહિનો ખૂબ જ સારો વીતશે. આ મહિને આપને પોતાના કરિયર બાબતે ખૂબ જ સારા એવા ચાન્સ મળશે. આપના કરિયરમાં આપને પ્રગતિ પણ મળશે અને આપના વિકાસની માટે આપને ઘણા એવા ચાન્સ પણ મળતા આપને નજરે આવી શકે છે આ મહિના દરમિયાન. તથા મિત્રો, આપને આપની સખત મહેનતથી આ મહિને પ્રમોશન પણ મળી શકે છે. તો મિત્રો, આ મહિના દરમિયાન આપ પોતાના કાર્ય ક્ષેત્રની અંદર સખત મહેનત કરશો તો તેનાથી ચાન્સ એવા બની રહ્યા છે કે આપનું પ્રમોશન પણ થઈ શકે છે આ મહિના દરમિયાન. તથા મિત્રો, જે જાતકો, જે તુલા રાશિના જાતકો ખાસ કરીને શિક્ષા અથવા તો વ્યવસાય બાબતે વ્યવસાયના કાર્યથી વિદેશમાં જવા માંગે છે તો તેઓને પણ આ મહિને ચાન્સ છે કે તેઓ પોતાના આ કાર્ય બાબતે એટલે કે પોતાની શિક્ષા અથવા તો કાર્ય માટે, વ્યવસાય માટે વિદેશ જવાના તેમને ચાન્સ મળી જશે. ત્યારબાદ મિત્રો, જો વાત કરીએ આપના પ્રેમ સંબંધ અથવા તો વૈવાહિક જીવન વિશેની, તો પ્રેમ સંબંધ અથવા તો વૈવાહિક જીવન માટે આ થોડો કમજોર મહિનો આપની માટે સાબિત થશે. કારણ કે મિત્રો, આપના પ્રેમ સંબંધ અથવા તો વૈવાહિક જીવનની અંદર થોડી ખટાશ આ મહિના દરમિયાન આવી શકે છે. આપના જીવનસાથી સાથેનું આપનું વર્તન છે એ તેઓને દુઃખ પહોંચાડી શકે છે અથવા તો તેમના કોઈ વર્તનથી આપને દુઃખ પહોંચી શકે છે. તો બંને વચ્ચેના જે સંબંધ જે છે તેના કારણે આપના જીવનની અંદર થોડી ખટાશ આવી શકે છે પ્રેમ સંબંધ અથવા તો વૈવાહિક જીવન બાબતે. અને આપના જીવનસાથી સાથે આપની અનબન પણ થઈ શકે છે. તો ખાસ કરીને પોતાના જીવનસાથી સાથે જે વર્તન કરો આપ, તેમાં ખાસ આપે પોતાના વર્તનની અંદર ધીરજતા રાખવાની રહેશે. સમજી વિચારીને તેમની સાથે વર્તન કરવું. તથા મિત્રો, આપના જીવન સાથીનું આપની પ્રત્યેનું જે વર્તન છે તેનાથી આપને દુઃખ પહોંચે તો તે બાબતે અગાઉથી કોઈ ઉતાવળથી કે જોશથી કોઈ નિર્ણય ન લેવો. કારણ કે ઉતાવળથી લીધેલો નિર્ણય અથવા તો ધીરજ રાખ્યા વગરનું વર્તન જે છે એ આપને જ આપના પ્રેમ સંબંધ અથવા તો વૈવાહિક જીવનમાં નુકસાન આપી શકે છે. તો ખાસ કરીને પોતાના પ્રેમ સંબંધ અને વૈવાહિક જીવનને સુખી બનાવવા માટે આપને આ મહિના દરમિયાન આપના વર્તનમાં ધીરજતા રાખવી પડશે તથા આપના મનને થોડું મોટું રાખીને ચાલવાનું રહેશે. કારણ કે આપની તરફથી કોઈ એવું વર્તન ન થાય તો આપના જે જીવન સાથી છે અથવા તો પ્રિય અથવા તો પ્રિયતમ છે તેમની તરફથી એવું વર્તન કોઈ થઈ શકે છે જેના કારણે આપને દુઃખ લાગે. તો જેની માટે આપને થોડું મન મોટું રાખીને તેમની જે ભૂલ હોય તેને સમજીને, તેને ભૂલીને પોતાના વૈવાહિક જીવન અથવા તો પ્રેમ સંબંધિત જીવનને આગળ ચલાવવાનું રહેશે. નહીં તો આપને જ આ મહિના દરમિયાન પ્રેમ સંબંધ અથવા તો વૈવાહિક જીવનમાં નુકસાન પહોંચવાના ખાસ પ્રબળ યોગ પણ બની રહ્યા છે. કારણ કે તમારા 5મા ભાવનો સ્વામી પૂર્વ ગ્રહમાં છે. માટે ખાસ પોતાના વૈવાહિક જીવન અથવા તો પ્રેમ સંબંધિત જીવનને ટકાવી રાખવા માટે થઈને ખાસ આ બાબતે આપે ધીરજતા તથા શાંતિ રાખવાની રહેશે. ત્યારબાદ મિત્રો, વાત કરવામાં આવે આપના પારિવારિક જીવનની, આપના કુટુંબ પરિવાર, સગા સંબંધી સાથેના આપના જીવનની, તો પારિવારિક જીવનમાં આપને આ મહિનો જે છે તે અમુક અંશ સુધી નબળા અથવા તો મિશ્રિત પરિણામો આપી શકે છે. તો ખાસ કરીને આ મહિનો આપને પારિવારિક બાબતોમાં થોડો નબળો સાબિત થઈ શકે છે. તો ખાસ આપે આ મહિના દરમિયાન પોતાના પારિવારિક જીવનમાં પણ શાંતિ અને ધીરજ રાખીને ચાલવાનું રહેશે. કારણ કે મિત્રો, આપના બીજા ભાવનો સ્વામી મંગળ મહારાજ આ મહિને 12મા ભાવમાં હાજર રહેવાનો છે, જેને અનુકૂળ કહેવામાં નથી આવતું, જેથી આપને પારિવારિક જીવનની અંદર થોડી એવી મુશ્કેલી અથવા તો નબળા પરિણામો પણ મળી શકે છે. તો ખાસ આ મહિને આપના પ્રેમ સંબંધિત જીવન, વૈવાહિક જીવન અને પારિવારિક જીવનની અંદર મુશ્કેલીઓ વધી શકે છે. તેનો સામનો કરવા માટે, તેનું નિવારણ લાવવા માટે
આપને ખાસ કરીને બચવા માટે થઈને શાંતિ રાખવાની જરૂર પડશે, સમજી વિચારીને વર્તન કરવાની જરૂર પડી શકે છે. ત્યારબાદ મિત્રો જો વાત કરવામાં આવે આપના આર્થિક જીવનની, એટલે કે આપની આર્થિક પરિસ્થિતિઓની વાત કરવામાં આવે તો આર્થિક પરિસ્થિતિ બાબતે આ મહિનો આપને ખૂબ જ સારો વીતશે. કારણ કે આપના છઠ્ઠા ભાવની જો વાત કરવામાં આવે તો તમારા લાભ ભાવનો સ્વામી સૂર્ય મહારાજ ખૂબ જ સારી સ્થિતિમાં રહેશે, જે આપને ખૂબ જ સારા પરિણામો આપશે. તથા મિત્રો આપનો સૂર્ય મહારાજ જે લાભ ભાવનો સ્વામી છે તે આ મહિને 10મા ભાવમાં હાજર રહેશે, જે આપને અમુક હદ સુધી લાભ આપશે. પરંતુ મિત્રો ખાસ આપણે ધ્યાન એ રાખવાનું છે આ મહિના દરમિયાન કે આપ પોતાનું જે આર્થિક બાબતોનું રોકાણ જે કરવા માંગો છો તેમાં ખાસ સમજી વિચારીને પોતાનું રોકાણ કરવાનું રહેશે. તથા મિત્રો આપને પોતાના ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું પડશે. કારણ કે મિત્રો આપની આર્થિક પરિસ્થિતિ સદ્ધર ત્યારે જ રહેશે ગમે તેટલી આવક હોવા છતાં આપનું ખર્ચા ઉપર નિયંત્રણ હશે. તો ખાસ આ મહિને આપની આર્થિક પરિસ્થિતિ સારી તો રહેશે, પરંતુ આપને ખર્ચા ઉપર નિયંત્રણ રાખવું. તથા મિત્રો બીજું કે આપના જે ભવિષ્ય માટે આપ પૈસા રોકાણ કરવા માંગો છો તેમાં આપને ખાસ સમજી વિચારીને રોકાણ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો આપના આરોગ્યની વાત કરવામાં આવે તો આરોગ્ય બાબતે આ મહિનો આપને અમુક હદ સુધી મિશ્રિત પરિણામો આપી શકે છે. તથા મિત્રો આ મહિનાની શરૂઆતથી લઈને 21મી ઓગસ્ટ સુધી શુક્રનું સંક્રમણ જે છે એ થોડું સારું રહેશે, પણ જેથી આપને ગયા મહિનાની સરખામણીમાં આ મહિનો જે છે એ થોડો સારો સાબિત થશે. પરંતુ મિત્રો સારા આરોગ્ય માટે પૌષ્ટિક ખોરાક એટલે કે પૌષ્ટિક આહાર અને નિયમિત રૂપથી વ્યાયામ કરવો, કસરત કરવી, યોગ વગેરે કરવું એ ખૂબ જ જરૂરી છે. તો જેનાથી આપ પોતાના આરોગ્યને વધારે મજબૂત પણ કરી શકો છો. તો આ મહિને આપનું આરોગ્ય જે છે તે અમુક હદ સુધી આપને સારું પણ રહેશે અને થોડા નબળા પરિણામથી બચવા માટે થઈને આપે ખાસ પૌષ્ટિક આહાર લેવો તથા પોતાના નિત્ય જે ક્રમ છે તેની અંદર નિયમિત રૂપથી વ્યાયામ તથા યોગને જોડીને આપ પોતાના આરોગ્યને વધારે મજબૂત કરી શકો છો. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ નવા વિડીયોમાં. જો આપને અમારું આજનું આ વિડીયો ગમ્યું હોય તો મિત્રો અમારા વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો. તથા મિત્રો હજુ પણ આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને અમારા આવનારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ.